ગાંધીનગરથી વિવિધ વિસ્તારોમાં આખરે શરૂ થયો છે વરસાદ। ગાંધીનગરના તમામ સેક્ટરમાં વરસાદથી ઠંડક થઈ। લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। ઉકળાટ અને ગરમી બાદ વરસાદથી લોકોને થોડી રાહત મળી છે। થોડા દિવસથી ભારે ઉકળાટ હતો વાતાવરણમાં અને આખરે હવે ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થયું છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે અને અનેક એવા સેક્ટર્સ છે કે જ્યાં અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે। ગાંધીનગરમાં આજે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। છેલ્લા કેટલાય સમયથી જો વાત કરવામાં આવે ગાંધીનગરની તો એક ઉકળાટ અને કહી શકાય કે એક ગરમીનું વાતાવરણ હતું તે ઊભું થયું હતું, કેમ કે વરસાદની જે રાહ જોવાઈ રહી હતી તે અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સચિવાલયના દ્રશ્યો આપ જોઈ શકો છો, એટલે કે આજે સોમવાર છે અને મુલાકાતી દિવસ છે, પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે ત્યારે આજે મુલાકાતીઓને આવવામાં પણ કદાચ કેટલીક હાલાકી છે તે પડી શકે છે, પરંતુ આ વરસાદના લીધે એક જે ઠંડકનો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જે રીતે હવામાન વિભાગની આગાહી પણ હતી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની, કે જ્યાં વલસાડ કે સુરતની વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદ વરસ્યો છે। તે જ પ્રકારે જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો અત્યારે ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।